સુરતમાં પૂરનું પાણી ઓસરતા હવે સુરત મહાનગરપાલિકા રોગચાળો અટકાવવા એક્શન મોડમાં આવી હોય તેમ આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે અને શહેરભરમાં ખાસ સર્વેલન્સ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. સુરતમાં પૂરના પાણી ઓસરતા જ સુરત મનપાના આરોગ્ય વિભાગે 1200થી વધુ કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા છે. શહેરમાં 40 રેપિડ રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે ઉધના, લીંબાયત સહિત 5 ઝોનના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે આરોગ્ય સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. પૂર બાદ ગંદા પાણીથી ફેલાતા રોગોને અટકાવવા માટે 15 વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો તેમજ ચામડીના રોગોના તજજ્ઞો કેમ્પમાં સેવા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં પૂરના પાણીના સંપર્કથી અસરગ્રસ્ત 900થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આશા બહેનો, એએનએમ અને એમપીએચડબલ્યુની ટીમો ઘરે ઘરે જઈને તાવ, શરદી, ખાંસી સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ કરી રહી છે. ખાસ કરીને હાઈ રિસ્ક અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરાયું છે. તો સુરત મનપાએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ તકલીફ જણાય તો જાતે જ દવા લેવાના બદલે તાત્કાલિક નજીકના મેડિકલ કેમ્પ અથવા તો ડોક્ટરનો સંપર્ક કરે. ડૉક્ટર ફેનિલ પટેલ, આરોગ્ય વિભાગ, સુરત મહાનગરપાલિકા. આપ સૌ જાણો છો કે 7 અને 8 જુલાઈના રોજ ભારે વરસાદની પરિસ્થિતિ બાદ પાણી ભરાવાની સમસ્યા થઈ હતી, જેને અનુસંધાને સુરત મહાનગરપાલિકા દ્વારા તાકીદે રેપિડ રિસ્પોન્સ ટીમ અને સર્વેલન્સ વર્કરો દ્વારા સર્વેલન્સ અને સ્થળ પર જ સારવાર મળે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. હાલ દૈનિક ધોરણે 1200 જેટલા સર્વેલન્સ વર્કરો, જેમાં કે આશા, એએનએમ, એમપીએચડબલ્યુ દ્વારા ઘરે ઘરે કઈ સર્વે કરવામાં આવી રહેલ છે, તેમજ આ જે સર્વેમાં જે પણ શરદી, ખાંસી, તાવ, અન્ય જે બીમારીના લક્ષણો જણાય તેવા લોકોને સ્થળ પર જ સારવાર મળી રહે તે મુજબ એમને રેપિડ રિસ્પોન્સ ટીમ અથવા તો આરોગ્ય કેન્દ્ર પર રિફર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત માન્ય નાયબ મુખ્યમંત્રી સર, માન્ય પ્રભારી સચિવ મેડમ અને માન્ય કમિશનર સરની સીધા સૂચનાના માર્ગદર્શન હેઠળ ઉધના ઝોન, લિંબાયત ઝોન, વરાછા ઝોન એ, વરાછા ઝોન બી અને અઠવા ઝોનમાં મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરેલ હતું, જેમાં ખાસ કરીને મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ અને જે પાણી ભરાવામાં જે લોકો હોય અને ચામડીને ઇન્ફેક્શન લાગેલું હોય એમને સ્થળ પર જ સારવાર મળી રહે એ માટે સિવિલ અને સ્મીમેરમાંથી ચામડીના રોગના વિભાગના નિષ્ણાત ડોક્ટરો પણ આ તમામ 15 મેડિકલ કેમ્પ ઉપર ડેપ્યુટ કરવામાં આવેલા છે, જેથી સ્થળ પર જ આ તમામ જે લક્ષણો હોય એવા દર્દીઓને તમામની સારવાર સ્થળ પર જ સુનિશ્ચિત કરી શકાય.